ઉમરાળા તાલુકાના બજૂટ ગામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તે જ ગામના સ્થાનિક દ્વારા આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવી હતી। અરજદાર દ્વારા કરેલ આક્ષેપો મુજબ શું આ ગામમાં ખરેખર ભ્રષ્ટાચાર થયો હશે કે શું છે સમગ્ર વિગત જાણવા અહેવાલમાં। ઉમરાળા તાલુકાના બજૂટ ગામમાં અરજદાર દ્વારા પોતાના ગામમાં થયેલા કામમાં ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું માલુમ પડતા અરજદાર દ્વારા એક આરટીઆઈ હેઠળ થયેલા કામ અંગે માહિતી માંગવામાં આવેલ। બજૂટ ગામમાં તલાટી પાસે માહિતી હતી કે નહીં એ તો ખબર નહીં, પરંતુ જવાબ આપવાની બાબતમાં જાણે નો એન્ટ્રીનું બોર્ડ લાગી ગયું હોય તેમ અરજદારની આરટીઆઈ એક ઓફિસની ફાઇલમાં પેક થઈ ગઈ। મારું નામ ગોહિલ હરપાલ છે, ગામ બજૂટ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। હું બજૂટ ગામનો રહેવાસી છું અને મેં 19/5/2026 રોજ બજૂટ ગ્રામ પંચાયત પાસે થયેલા વિકાસ કામોના વાઉચર અને તેના ઠરાવોની નકલ આરટીઆઈના કાયદા હેઠળ માંગી હતી, પણ મને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી। પરંતુ આસો 15 દિવસ ઉપર દિવસો વીતી ગયા છતાં પણ જવાબ શૂન્ય। અરજદારે આરટીઆઈનો જવાબ મેળવો એટલે સરકારી કચેરીમાં ખોવાયેલ ખજાનો શોધવો। એ જ નથી ખબર પડતી કે અરજદારે આરટીઆઈનો જવાબ માંગ્યો છે કે સરકારી કચેરીમાં ખોવાયેલ ખજાનો। અહીંયાથી હવે એક કોઈ નાટ્ય ફિલ્મ હોય તેવા દ્રશ્યો શરૂ થયા એટલે અરજદારે મનમાં થયું, ચાલો પણ હવે ઉપરના સાહેબ પાસે જઈએ, તે કોઈ જવાબ અપાવશે। અને પહોંચી ગયા ઉમરાળા ટીડીઓ પાસે અને અરજદારે ટીડીઓ સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરવામાં આવી। ટીડીઓએ જોયું, લાગ્યું બધું બરાબર છે, જવાબ આપવો પડે એટલે ટીડીઓએ અરજદારની અરજી સાંભળી તલાટી મંત્રીને એક હુકમ કર્યો અને અરજદાર દ્વારા માંગવામાં આવેલ જવાબો આપવાનો હુકમ કરતો લેટર મોકલ્યો। ટીડીઓ સાહેબનો મળેલો લેટર પણ ફાઇલમાં દબાઈ ગયો કે શું? પરંતુ અરજદારના જણાવ્યા પ્રમાણે તલાટી તરફથી કોઈ પણ જવાબ આવ્યો જ નહીં। એટલે અરજદારે વિચાર્યું કે કાગળથી કમ ન થાય તો હવે કોઈ સભા યોજાય, એ જ સભામાં સવાલ કરીએ। 15મી ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયતની સભા મળી અને અરજદાર ઊભા થયા, તલાટી પાસે આરટીઆઈનો જવાબ માંગ્યો। જ્યારે તલાટી મંત્રી દ્વારા અરજદારને જે જવાબ મળ્યો તે સાંભળો પહેલા। મને આમાં જે ડીડીઓ સાહેબે આદેશ કર્યો છે આપ સાહેબને કે નિયમો અનુસાર રૂબરૂ રેકોર્ડ નિરીક્ષણ માટે આ ભાઈને દિવસ 15માં બોલાવો, હુકમ મળ્યા પછી એની નીચેની લાઈન તો વાંચો। હા, પણ એની નીચેની લાઈન શું છે કે મને આમાં કોઈ અસંતોષ હોય, સાહેબે જે હુકમ કર્યો છે એમાં અસંતોષ હોય તો મારે જવાનું છે બીજી અપીલમાં, બરોબર? પણ સાહેબે જે આદેશ આપ્યો છે એ આદેશ અનુસાર તમે મને હજી રેકોર્ડ નિરીક્ષણમાં બોલાવ્યો નથી। એટલે પંચાયતના એવા કામ પંચાયતના કામ એવા છે કે એની માહિતી પંચાયત ના આપી શકે એવું કીધું તમને નહીં આપ્યું તમારે માંગવું, બરોબર? મારું કામ છે મારે આપવું ન, મારું કામ છે મારે આપવું ન, મારું કામ છે મારે આપવું ન। આ જવાબ સાંભળીને તો આરટીઆઈ કરનાર વ્યક્તિ પણ વિચારમાં પડી જાય ને જવાબ માંગ્યો કે તલાટી મંત્રી પાસે હિસાબ લ્યો। અરજદારના જણાવ્યા પ્રમાણે અને વિડીયોમાં બોલ્યા તલાટીએ જુઓ, જવાબ આપવાનો કે નહીં એ મારી મરજી, તમારે બીજી અપીલ કરવી હોય ત્યાં કરી દો। હવે સવાલ એ છે કે આરટીઆઈમાં માહિતી માંગવી કે પછી અરજદારે એક આરટીઆઈના જવાબ માટેની પોતાની અપીલની યાત્રા શરૂ કરવી પડશે। મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ સરવૈયા, ગામ બજૂટ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। હું બજૂટ ગામનો વતની છું અને અત્યારે અમે અહીંયા નવા પ્લોટમાં મકાન બનાવેલા છે, એની ગટરનું કામ 3 વર્ષ થઈ ગયા પૂરું થયું, હજી આનું કંઈ જોડાણ થયું નથી અને એ લોકો કોઈ જવાબ દેતા નથી। પંચાયતમાં રજૂઆત કરી, ટીડીઓને રજૂઆત કરી અને અત્યારે અમારા ઘરે તમે તપાસ કરવા આવો તો અમારા
રસોડામાં આવો તો સીધી તે દુર્ગંધ આવે છે, તો અમારે આનું શું કરવાનું? બરોબર. અને કોઈ જવાબ દેતા નથી અને હજી કોઈ જોડાતું નથી. આ લોકોના બિલ પાસ થઈ ગયેલા છે અને બધું ખવાઈ ગયું છે. ને હવે અમે અત્યારે કહીએ છીએ તો કે ભૂંગળા મગાવ્યા છે, એના બિલ કોણ આપશે? તો કોણ એનો બાપ બિલ આપશે? એ બિલ તો ખાઈ ગયા છે, તો હું અમારે બિલ દેવાના છે? અને ગટર કામ ખાવા બોગસ છે. અને એમ કે છે હવે એ બિલ અમારે ક્યાં પાસ કરાવવાનું? સરપંચ એમ કે છે, મંત્રી એમ કે છે, બિલ તો એ તો ખાઈ ગયા છે, તો બિલ હવે બીજા બિલ કઈથી આવવાના? ગણેશભાઈ લાલજીભાઈ પવાસિયા. આ ગામમાં છેલ્લા 5 વર્ષથી બધા કામ બોગસ થયા છે ને પોતાની ગ્રામ પંચાયત બેઠી એની પોતાની મનમાની કરેલી છે અને કોઈનું સાંભળતા નથી. મંત્રી તે એક અમારા હરપાલસિંહ દરબાર છે, જાગૃત નાગરિક, એની આરટીઆઈ માંગી અને આ 1.5-2 મહિના થવા આવ્યા તો પંચાયત ઓફિસમાં જવાબ નથી દેતા. મારે બોલાવવા જ બોલાવીશ, નકર નહીં બોલાવું. આ બ્લોકના કામનો ગોરધનભાઈ ઝડપિયા આ ગામમાં આવ્યા હતા ત્યારે 10 લાખના બ્લોક નાખવાનો અહીંથી નિહાળેથી જૂની નિહાળેથી અહીંયા સુધી નાખવાના હતા, એનું સ્થળ ફેરવી નાખેલ છે. પહેલા ગ્રામ પંચાયત, પછી ટીડીઓ, ફરી પછી બીજી અપીલ, પછી આગળ શું? અરજદાર શું અરજી સાથે કોર્ટના દ્વાર ખખડાવશે કે શું? અને જો ટીડીઓના હુકમ પછી પણ માહિતી ન મળે તો સવાલ તો ઉઠશે જ કે સરકારી અધિકારીનો હુકમ મોટો કે પછી મારી મરજીનો જવાબ મોટો. કારણ કે આરટીઆઈ કાયદો સામાન્ય નાગરિકને સરકારી કામગીરી અંગે માહિતી મેળવવાનો અધિકાર આપે છે. અરજદારે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને માહિતી માંગી હોવાનું જણાવ્યું છે. આક્ષેપો સાચા છે કે નહીં તે તપાસનો વિષય છે, પરંતુ ટીડીઓ દ્વારા માહિતી આપવા હુકમ થયા બાદ પણ માહિતી ન મળી હોવાના અરજદારના આક્ષેપો હોય તો હુકમના અમલ અંગે જવાબદારી નક્કી થવી જરૂરી બને છે. અને એક પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીની આવા કેસમાં તપાસ કરાવી જવાબદાર સામે દાખલારૂપ કાર્યવાહી કરે તો જ અન્ય લોકોને પોતાની જવાબદારી અંગેનું ખ્યાલ રહે. તો આ છે બજોડ ગામ અને આ જ ગામમાંથી કામ અને ગ્રાન્ટની માંગવામાં આવી હતી આરટીઆઈ હેઠળ માહિતી. અહીં સુધી તો બધું જ બરાબર હતું. અરજદારને એવું લાગ્યું હશે કે હવે તો આરટીઆઈનો જવાબ ઘરે આવી જશે, પરંતુ આરટીઆઈનો જવાબ જ શૂન્ય મળ્યો. ઉપલી અધિકારીએ હુકમ પણ કર્યો હતો, છતાં પણ આરટીઆઈનો જવાબ શૂન્ય મળ્યો છે. ત્યાં હવે જોવાનું એ રહેશે કે બજોડ ગામની આરટીઆઈ ફાઇલ ક્યારે ખુલશે અને અરજદારે માંગેલી માહિતી ક્યારે મળશે, એ અત્યારે સૌથી મોટો સવાલ. આરટીઆઈનો જવાબ મળશે કે પછી અરજદારને ફરી એકવાર અપીલ એક્સપ્રેસમાં બેસાડવામાં આવશે? હાલ તો બજોડ ગામમાં આરટીઆઈના જવાબને લઈને સવાલો ઉઠ્યા છે અને હવે જોવાનું એ છે કે માહિતીનો અધિકાર જીતે છે કે મારી મરજીનો જવાબ, એવા તલાટી મંત્રી. અશ્વિન ગોહેલ, સીએ ન્યૂઝ, ભાવનગર.